નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 1 થી 100 સુધીના ઘડિયા જો તમને નથી આવડતા તો તમે પણ માત્ર 2 થી 3 સેકન્ડમાં કહી શકો છો ગમે તે ઘડિયો તમને પૂછે. જો કઈ રીતે, જેમ કે આપણે 18 ગુણ્યા 8 કરવાના છે તો તમારે શું કરવાનું, 8 ગુણ્યા 8 કરવાના બધાને આવડે, 64 64. પછી 1 ગુણ્યા 8 કરો કેટલા થાય, 8. હવે તમારે 8 ને 6 એડ કરી દેવાના છે, એટલે 8 ને 6 કેટલા થઈ ગયા, 14. તો 18 8 થઈ જશે 144. જો આ કરીએ તો પહેલા આપણે શું કરશું, 3 ગુણ્યા 7 તો 21, પછી 2 ગુણ્યા 7 તો 14. હવે શું કરો, 14 માં 2 ઉમેરી દો એટલે 16. તો મારો ફાઇનલ આન્સર આવશે 161. જો આપણે આ કરીએ તો 8 ગુણ્યા 6 કેટલા થઈ જશે, 48. 3 ગુણ્યા 6 કેટલા થઈ જશે, તો 18. હવે 18 ને 4 કેટલા થઈ જશે, 22. તો ફાઇનલ આન્સર આવશે 228. જો આપણે આ કરીએ 67 ગુણ્યા 9 તો 7 નવા કેટલા, 63. 6 નવા કેટલા, 54. 54 માં 6 એડ કરો તો 60. એટલે ફાઇનલ આન્સર આવશે 603. તો આવી જ રીતે તમારે નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે 83 ગુણ્યા 7 કેટલા થાય. થેન્ક યુ સો મચ.